સુરતમાં નાના નાના બાળકો હાથી મંદિરની બહાર કે ટ્રાફિક સિગ્નલ પાસે ભીખ માંગીને રોજીરોટી મેળવતા હતા. તે પેન અને પુસ્તક ઉપાડશે. એક સમયે ભીખ માંગીને ગુજરાન ચલાવતા સુરતના 12 બાળકોના ચહેરા પર શિક્ષણનું મહત્વ દેખાતું હતું. વાલીઓ પાસે તેમનું જન્મનું પ્રમાણપત્ર પણ ન હતું, જેથી તેઓ શાળામાં એડમિશન લઈ શકે તેમ ન હતું. પરંતુ આજે આ 12 બાળકો શાળા જઈને અભ્યાસ કરશે, જેના કારણે આ બાળકો ભણવાની ખુશીમાં નાચતા ગાતા જોવા મળ્યા હતા. સુરતના સરકારી શાળામાં એક ખાસ પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં નાચતા ગાતા 12 જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે પહોંચ્યા હતા. આ આવા વિદ્યાર્થીઓ છે જે પહેલીવાર શાળા જોઈ રહ્યા છે અને ત્યાં પગ મૂકી રહ્યા છે. આમ તો સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોને સરકારી શાળામાં એડમિશન મળતું જ હોય છે, પરંતુ સ્લમ એરિયામાં રહેતા અને અનેક બાળકો કે જેમના માતા પિતા શ્રમિક છે અને તેમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી, જેના કારણે તેઓ પોતાના બાળકને શાળા મોકલી શકતા નથી. આવા 12 જેટલા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મળ્યા છે. આવા 12 બાળકો જેમના માતા પિતા મજૂરી કરવા જાય છે, તેઓ વાર તહેવાર મંદિર અથવા સિગ્નલ પર ભિક્ષા માંગતા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પીનલ પટેલ આમ તો ટ્યુશન ટીચર છે, પરંતુ તેઓ નિઃશુલ્ક સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને પણ ભણાવે છે. તેમની સાથે અન્ય મહિલાઓ પણ જોડાઈ છે. હાલ તેઓ 45 જેટલા આવા બાળકોને ભણાવે છે. આવા બાળકો મુખ્ય ધારામાં આવે આ માટે શાળામાં એડમિશન થાય તે જરૂરી છે, પરંતુ એમના માતા પિતા પાસે કોઈ પણ દસ્તાવેજ પુરાવા ન હોવાને કારણે તેઓ શાળામાં જવાથી વંચિત રહી જાય છે. જેથી પીનલબેનને શાળામાં જરૂરી હોય તેવા દસ્તાવેજ પુરાવો સરકારી મદદથી તૈયાર કરાવ્યા હતા અને શાળા બહાર જેટલા ભિક્ષુક પ્રવૃત્તિ સાથે જોડાયેલા બાળકો પ્રથમવાર શાળામાં ભણવા પહોંચ્યા હતા. પીનલ પટેલે જણાવ્યું હતું કે સ્લમ વિસ્તારમાં જઈને આવા બાળકોને તેઓ ભણાવે છે. હાલ 45 જેટલા બાળકોને ભણાવી રહ્યા છે, પરંતુ જેમના માતા પિતા તૈયાર થાય તેવા બાળકોની સારી જિંદગી મળી રહે આ માટે શાળામાં પ્રવેશ કરાવીએ છીએ. સૌથી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આવા બાળકો પાસે ભણવા માટે કોઈ પણ જરૂરી કાગળો હોતા નથી. માતા પિતા તૈયાર થયા પછી બાળકોને જન્મના દાખલા સહિતના પુરાવો સરકારી મદદથી બનાવીએ છીએ અને શાળામાં પ્રવેશોત્સવ કરાવીએ છીએ. આનંદની વાત એ છે કે આ બાળકો આજે શાળાના જવા માટે ખૂબ જ આનંદિત છે અને આવનાર દિવસોમાં પણ આવા બાળકો મુખ્ય ધારામાં આવે આ માટે પ્રયત્નશીલ કાર્ય કરવામાં આવશે. જી બેન, આપનું નામ અને આજે જે કયા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું છે અને કારણ શું? મારું નામ પીનલ પટેલ છે અને આજે સ્લમ એરિયાના બાળકોને એડમિશન અપાવ્યા છે ગવર્મેન્ટ સ્કૂલમાં. એનું મુખ્ય કારણ એ કે આખા દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચાલે છે, ત્યારે આ બાળકો શા માટે શિક્ષણથી વંચિત રહી જાય એ સવાલ મને હંમેશા ખટકતો હતો. એટલે મેં વિચાર્યું કે આ બાળકોને શિક્ષણ આપવું અને ત્યાર પછી મને એવું લાગ્યું કે આ બાળકોને શાળામાં પણ બેસાડવા પડે. એટલે હું શાળામાં પ્રિન્સિપલને મળવા ગઈ. એટલે પ્રિન્સિપલે તરત જ મને સથવારો આપ્યો, સહમત થયા અને પછી અમે સુરત શિક્ષણ સમિતિના ચેરમેન સ્વાતિબેન સોસાનો પણ સંપર્ક કર્યો અને ત્યારબાદ અમે સૌએ સાથે મળીને આ બાળકોને એડમિશન અપાવ્યા છે. શું બેકગ્રાઉન્ડ છે બાળકોનું અને કઈ રીતે આ લોકો માતા પિતા ગયા પછી ભિક્ષા માંગે? બેકગ્રાઉન્ડ તો સ્લમ એરિયાના છે જ. ટોટલી બધા જ બાળકો ઝૂંપડામાં રહે છે અને માતા પિતા છે એ વહેલી સવારે 4 વાગે મજૂરી કામ માટે નીકળી જાય છે અને બાળકો પછી આખો દિવસ રખડપટ્ટી કરે છે અને સમય મળતા વાર તહેવારે કે શનિ રવિ એ લોકો ભિક્ષા માંગવા માટે જાય છે. અત્યાર સુધી તમે કઈ રીતે શિક્ષાદાન કરો છો અને કેટલા બાળકો છે અને કઈ રીતે એડમિશનની પ્રક્રિયા તમે હાથ ધરો છો? મારી પાસે અત્યારે 45 સ્ટુડન્ટ છે જેઓને હું વિનામૂલ્યે વિદ્યાદાન આપું છું અને એમાંથી ગત વર્ષે મેં 12 બાળકોને એડમિશન અપાવ્યા હતા અને આ વર્ષે પણ મેં 12 બાળકોને એડમિશન અપાવ્યા છે. અને એના માટે એ લોકોની પાસે જન્મ તારીખના દાખલા કે આધાર કાર્ડ એવા કોઈ ડોક્યુમેન્ટ્સ હોતા નથી. એટલે એના માટે સરકારી કામગીરી પૂર્ણ કરીને અમે એમને એડમિશન અપાવીએ છીએ. કે જે લાગણી જોવા મળી બાળકોના ચહેરા પર, એને લઈને શું કહેશો?
આજે જે પ્રવેશ ઉત્સવ થયો શાળામાં એનાથી બાળકો ખૂબ ખુશ છે, કેમ કે બાળકો ઈચ્છે છે શાળાએ જવું, ભણવું, બધી જ વસ્તુ બાળકોને ગમે છે, પણ ક્યાંક માતા પિતા પાસે માહિતીનો અભાવ છે, સરકારી કાર્ય કઈ રીતે કરવું એ જ્ઞાન નથી, અને પુરાવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એ લોકો અટવાયેલા રહેતા હતા. પણ એક વાત નક્કી છે કે હવે આવા દરેક માતા પિતા અને આવા દરેક બાળકો પાસે પહોંચવું છે, જેથી કરીને આજે જે બાળકોના ચહેરા પર પ્રવેશ ઉત્સવમાં મેં ખુશી જોઈ છે એ આવા દરેક બાળકોના ચહેરા પર હું ખુશી. હું કતારગામમાં રહું છું અને 1.5-2 વર્ષથી આ કાર્ય કરું છું. આ વર્ષે બાળકોના માતા પિતા મજૂરી કામ કરે છે, બાળકો આખો દિવસ રખડતા હોય છે, ભીખ માંગવા જાય છે, એ રીતનું કરતા હોય છે, સ્કૂલે કોઈ જતું નથી. ક્યાંક માહિતીનો અભાવ છે માતા પિતા પાસે, અને ક્યાંક ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસે હોતા નથી, એટલે એ લોકો સ્કૂલમાં બેસાડવા માટે વિચારતા જ નથી. અને હું આવા બાળકોને એફિડેવિટ કરાવીને એ લોકોને સરકારી શાળામાં એડમિશન અપાવું છું. ગયા વર્ષે મેં 12 બાળકોને અપાવ્યા હતા, આ વર્ષે પણ 12 બાળકોને અપાવ્યા છે, અને હજુ 3 થી 4 એડમિશન બીજા કરાવવાના છે. કઈ રીતે તમને આ વિચાર આવ્યો કે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે? આમ તો હું પ્રોફેશનલી ટીચિંગ લાઇન સાથે જોડાયેલી છું, અને મને સ્વપ્રેરણાથી જ આ વિચાર આવ્યો છે કે મારે આ બાળકોને ભણાવવા છે, કારણ કે આખા એ દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચાલે છે, તો આપણા બાળકો ભણે અને આ બાળકો શા માટે શિક્ષણથી વંચિત રહી જાય. અને એમ પણ ચાણક્યએ ખૂબ સરસ કીધેલું છે કે વિદ્યાદાન એ પુણ્ય શાશ્વત છે.